આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પશ્ચિમ બંગાળની એ પવિત્ર ધરા ઉપરથી આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો શુભારંભ કરાયો। સાથે સાથે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ। આ સોમનાથ મહાદેવ મંદિરના પરિસરની અંદર ગીર સોમનાથ જિલ્લા દ્વારા જિલ્લા કક્ષાનો આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં જિલ્લાભરના યોગ પ્રેમી ભાઈઓ બહેનો ભાગ લીધો અને સાથે સાથે રાજ્યસભાના અમારા સાંસદ ભાઈ શ્રી માનસીજીભાઈ પરમાર, અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ભગાભાઈ બારડ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈ ગોહિલ અને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ અને જિલ્લાભરમાંથી યોગ પ્રેમી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી યોગના કાર્યક્રમનો લાભ લીધો છે। યોગ એ માત્ર કોઈ શારીરિક વ્યાયામ નથી, એ પ્રકારની કસરત નથી, પણ યોગ એ સમગ્ર જીવનનું દર્શન કરાવે છે। યોગથી અનેક પ્રકારના રોગોની મુક્તિ થાય છે અને યોગ માત્ર એક દિવસ નહીં પણ 365 દિવસ લોકો યોગ કરતા રહે એવી હું આજના આ તકે અપીલ પણ સૌ નાગરિકોને કરું છું। અને આજના આ યોગ દિવસે જિલ્લા વહીવટી તંત્રએ સરસ મજાનું જે આયોજન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રને પણ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવું છું।